सह कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणो रधरसुदया पूरयन् गोपवृन्दैर् वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः। લઈ જાઓ પાછો, બરાબર ભણાવીને લાવજો. લઈ ગયા, થોડા દિવસો પાછા આવ્યા. બેટા કઈ સારું કહેશો? અને પ્રહલાદે સારી વસ્તુ કઈ, પિતાજી શ્રવણ કીર્તન આદિ નવધા ભક્તિથી ભગવાનને રાજી કરવા, ભગવાનમાં પ્રેમ કરવો ઉત્તમમાં ઉત્તમ ભણતર છે. નામના બ્રાહ્મણ લઈ જા પાછો. સાપ કરડાવ, ઝેર ખવડાવ, દરિયે ડૂબાવ, સાપ કરડાવ, શસ્ત્રથી કપડાઓ, હાથી પગે કચડાવો, અત્યાચારો અનેક કર્યા. પ્રહલાદ ન મર્યા, ભગવાનને ભજતા રહ્યા, સ્વૈર કરતા રહ્યા, વૈર પણ ન કર્યું, ફરિયાદ પણ ન કરી, ફરીથી યાદ પણ દુષ્ટતાની ન કરી. અસુર સમજ્યો આનાથી મારું મૃત્યુ થવાનું. પ્રહલાદ પાઠશાળાના છાત્રો સાથે હતા, મિત્રોને કહેતા હતા, છોકરાઓ ભગવાનને રાજી કરવા હોય તો દેવ દાનવ માનવ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કશું થવાની જરૂર નથી, ભક્ત થવાની જરૂર છે. ભગવાન સાથે પ્રેમ કરવાની જરૂર છે. પ્રેમ નિર્મલતાથી થાય, ભગવાનના ભજનથી થાય. દેહનો ઉપયોગ ભગવાનની ભક્તિમાં કરો, કૃતાર્થ થઈ જશો. પ્રહલાદ એવી નિર્મલતા કેમ આવે? અને પ્રહલાદ છોકરાને શીખવાડ્યું, પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદ. આ તો પ્રહલાદ અને એના વિદ્યાર્થીઓ નિર્મલ ભક્તો છે ને, માટે ભણતા હતા, ઉત્સાહ વાળા વિદ્યાર્થીઓ. કથાના ભૂખ્યા તરસ્યા થાકેલા શ્રોતાઓ નહોતા, એટલે તો ઉત્સાહથી બોલતા હતા, પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદ. પરાણે પરાણે બોલાવતું નહોતું, પ્રેમથી બોલતા હતા, પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદ. સૌ સંત ભણે નર હરિ વિઠ્ઠલ ગોપાલ. અસુરે સાંભળ્યું, એક બગડ્યો હતો, બધાને બગાડવા બેઠો, દૂત મોકલ્યો, સૂતને મળ્યો, વાણી સાંભળી, પૂત થયો, દૂત સૂત સાથે ભળી ગયો. પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદ. સૌ સંત ભણે નર હરિ વિઠ્ઠલ ગોપાલ. હિરણ્યાક્ષ પોતે ઉભો થયો, બંધ કરો. પ્રહલાદ પાસે આવ્યો, ચોક્કસ તું મરવાનો થયો છું, કોણ તારી રક્ષા કરે છે? બ્રહ્માદિને વશ કરનાર મારી રક્ષા કરે છે. ક્યાં છે? સર્વત્ર. કસ્માત સ્તંભે ન દ્રશ્યતે, કેમ દેખાતો નથી? થાંભલામાં. ચેલેન્જ આપતો હોય મુઠ્ઠો માર્યો, અને જ્યાં અવાજ ગંભીર થયો, સૌ ગભરાયા, કાન ભરાયા, આંખ બંધ થઈ ગઈ. અને જ્યાં આંખ ખોલે, સત્યં વિધાતુમ નિજભૃત્ય ભાષિતમ વ્યાપ્તિંચ લોકેષ્વખિલેષુ ચાત્મન અદૃશ્યતાત્યદ્ભુત રૂપમુદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. ન મૃગ ન માનુષ, દિવ્ય સત્વ જોયું. તલવાર લઈને લડવા આવ્યો, થોડો રમાડ્યો ને ભગવાને હાથ પકડી તલવાર ફેંકાવી, ઉચક્યો, ઉમર ઉપર લાવ્યા, ઉર ઉપર ફેંક્યો. યાદ કરી લે બ્રહ્માના વચનને. દિવસ છે રાત્રિ છે? ના, મારા સાયંકાલ છે. ઘરમાં ઘર બહાર ના, ઉમરા ઉપર. જલમાં સ્થળમાં અંતરિક્ષમાં ના, ઉરુ ઉપર. અસ્ત્ર છે, યંત્ર છે, તંત્ર છે, મંત્ર છે, વજ્ર છે, ના મહારાજ નખ વજ્ર છે. યક્ષ છું, મનુષ્ય છું, ગંધર્વ છું, કિન્નર છું, બ્રહ્માનું સર્જેલું પ્રાણી, ના મહારાજ. વચન પૂરું થયું અને હા કહેતા ભગવાનના નખ ઉતર્યા, ચીરી નાખ્યો, આંતરડા બહાર કાઢ્યા, માલા ધરી દીધી, આંતરમાલી બની ગયા. તાકાત નથી, કોઈ પાસે આવે, દૂરથી બધા સ્તવન કરતા, દૂર રહેતા હતા, પાસે આવવાની હિંમત નહોતી. લક્ષ્મીજી પણ આવી નહોતા શકતા. નો પેયાય શંકિતા, સ્નેહ વાળો ભગવાન પાસે પહોંચે, શંકા વાળો નહીં. પ્રહલાદને પ્રેર્યા, તારા મૈત્રક રચાયા. 5 વર્ષનું છોકરું ભગવાન પાસે આવતું જાય, નેત્ર મળ્યા છે. ભગવાનના નેત્રનો ક્રોધ ભગવાન ભક્તના પ્રેમથી ઓગળી ગયો, શાંત થયા, પગમાં પડ્યા, ઉચક્યા, ભેટ્યા, આંસુ ટપકી પડ્યા, ચાટવા લાગ્યા, માથે હાથ મૂક્યો, અશુભ દૂર થયા. હવે સમજાયું કે આ ભયંકર ઋષિ નથી, અભયંકર ઋષિ છે.
વધાવ્યા છે નૃસિંહ ભગવાન કી જય જયકાર થયા, પૂજા ઉત્સવ નિરાજન થયા અને પ્રહલાદજીએ સ્તવન શરૂ કર્યા. પ્રહલાદજી ભગવાનનું સ્તવન કરી રહ્યા છે. પ્રાદુર્ભૂતેન ભૂમૌ વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્ત્મ પ્રાકટ્યમ યત્કૃતંતે તદુદનિચકૃતે શ્રીહુતાશેતિ મન્યે યસ્માદસ્મિન સ્થિતો યઃ કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત્યદ્ધા તદ્ગોપિકેશ સવદન કમલે ચારુહાસે કરોતિ માયાવાદતમો નિરસ્ય મધુવિત સેવાખ્યવર્ત્માદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાદિ સંમોહન સશ્રીવલ્લભ ભાનુરુલ્લસતિ યઃ શ્રીવલ્લભીશંતર ક્વચિત પાંડિત્યમ ચેન ન નિગમગતિ સાપી યદિ ન ક્રિયા સાપી શ્રી યદિ ન રજવ્રજપતિરતિર્નેતિ નિખિલૈર ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધં સાકૃતે સ્તૌમી નિધાય હૃદિ ગોપીશમ ગોવર્ધનધરમ પ્રભુ ગુણગાનમ મુદા કુર્વે તસ્યાશ્રયપરાયણઃ શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી, શ્રી બાલકૃષ્ણલાલ કી. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાધિતું પુરગુણૈ રધુના પિપેપ્રુઃ કિં તોષ્ટુમર્હતિ સમે હરિરોગ્રજાતે. 7મો સ્કંદ 10મો અધ્યાય. 9મો અધ્યાય. ભગવાન નૃસિંહ અદ્ભુત સ્વરૂપથી પ્રગટ થયા. ભગવાન જ છે અદ્ભુત. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. અદ્ભુત એ છે સાધન ન હોય ને સાધન બનાવે. આ ભગવાનની અદ્ભુતતા છે. કૃષ્ણની અદ્ભુતતા આ કૃષ્ણના અવતારોમાં છે. જેટલા જેટલા ભાગવતમાં અવતાર છે એ બધા કૃષ્ણના અવતારો છે. કૃષ્ણનો અંશ નારાયણ, આદિનારાયણ અને આદિનારાયણના બધા અવતારો અંશ, અંશાંશ, કલા, આવેશ વગેરે. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ બધા અંશ કલા અવતારો છે જે આગળ ગણાવ્યા હતા. કુમારથી લઈને એ બધા જ અંશ કલા અવતારો. પણ કોના? પુંસઃ. કૃષ્ણ એમાં ગણાવ્યા હતા 18 અધ્યાયમાં 19 અને 20માં. એકોનવિંશતે વિંશતિ મે વૃષ્ણિષુ પ્રાપ્ય જન્મની પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં. તો 19 અને 20માં અવતારમાં બલરામ અને કૃષ્ણ ગણાવ્યા અને એ અંશ કલા પુંસઃમાં આવી જતા હતા. સ્પષ્ટતા કરવા માટે તું શબ્દ વાપર્યો. એ તે ચાંશ કલા પુંસઃ પણ કૃષ્ણસ્તુ, કૃષ્ણ તો એમાં ગણાવ્યા છે છતાં પણ એ
અંશ કલા નથી પુરુષની. ભગવાન સ્વયં એ સ્વયં ભગવાન છે. બનાવેલા ભગવાન કે બની બેઠેલા ભગવાન કૃષ્ણ નથી, સ્વયં ભગવાન છે. અને સ્વયં ભગવાન છે એટલા માટે તું શબ્દ લગાડ્યો કે પુરુષના અંશ કલા રૂપે નહીં, સ્વયં પુરુષ ભગવાનના અંશ રૂપે છે. ભગવાનનો આ અંશ. એથી વલ્લભાચાર્ય તો કહે છે નારાયણસ્તુ અનિરુદ્ધાંશ. નારાયણ તો અનિરુદ્ધનો અંશ છે. હા, નંદ બાબા કહેતા હશે જ્યારે ગોવાળિયાઓ આશ્ચર્ય પામ્યા, આટલો નાનો છોકરો પર્વત ઉચકે અને અમારા છોકરા શિલાઈ ન ઉચકી શકતા હોય, તમારો 7 દિવસનો, તમારો 7 વર્ષનો, અમારે 7 વર્ષના, તમારો 7 દિવસનો છોકરો 7 દિવસ પર્વત ઉચકી શકે, અમારા છોકરા મોટો પથ્થરો ના ઉચકી શકતા હોય, શંકા થાય છે. ત્યારે નંદ બાબાએ એ શંકાનું સમાધાન કરતા એમને કહ્યું હતું, આ ગોવર્ધન પછીની લીલામાં, કે ગોવાળો, મારા દીકરામાં તમને શંકા થતી હોય તો શાંત કરો, મને ગર્ગે કહેલું તમને કહું. અને ગર્ગજી જે નામકરણ સંસ્કારમાં કહ્યું હતું, આ ભગવાન છે, નારાયણ સમો ગુણૈહી વગેરે બધું સંભળાવ્યું, નારાયણ સમાન ગુણમાં છે. પછી એક શબ્દ વાપર્યો, મન્યે, બહુ સ્પષ્ટ, નારાયણ સ્યાંશમ કૃષ્ણમ અક્લિષ્ટકારિણમ. હું માનું છું આ કૃષ્ણ નારાયણનો અંશ છે. હવે નંદ બાબા બોલે છે, ભલે દીકરા તરીકે સાચા છે, દીકરો એમનો છે, પણ જે બોલ્યા નારાયણ સ્યાંશમ કૃષ્ણમ, નારાયણના અંશ રૂપે હું કૃષ્ણને જાણું છું, મન્યે, તો કશું વાંધો નહીં, તમે માનો. કોઈની માન્યતાથી વાસ્તવિકતામાં કોઈ ફેર પડે નહીં. કોઈ કે હું માનું છું કે હું નાસ્તિક છું, કોઈ કહે છે હું આસ્તિક છું. આસ્તિક હશે કે નાસ્તિક હશે એ જાણે. નાસ્તિક થવું હોય તો મફતમાં ન થવું પડે, પંડિત થવું પડે, ભણવું પડે. નાસ્તિક થવા માટેના ગ્રંથો છે. અને આજનો નાસ્તિક ન કરી શકે એટલી દલીલો ઘણા બધા પૂર્વમાં કરી ગયા છે. નાસ્તિક એમને એમ નથી થવાતું, છતાં માની લીધું કોઈ નાસ્તિક છે એ કહે છે. કોઈ કે હું આસ્તિક છું, તો આસ્તિકે મફતમાં નથી થવાતું, એણે કંઈક ભણવું પડે, સમજવું પડે. હા, છે એટલું માને છે નમાસ્તિક, પણ લોકો એવું સમજે ભગવાનમાં માને નામ આસ્તિક, ભગવાનમાં ના માને નામ નાસ્તિક. ખરેખર આવું નથી. ભગવાનમાં માનવું હોય તો માન, ના માનવું તો ના માનીશ. પણ ભગવાન જેનાથી પ્રતિપાદિત થાય છે એ વેદ પ્રતિપાદ્ય ભગવાન છે, એ વેદમાં ન માને તે નાસ્તિક. હ, જેને વેદ શ્રદ્ધા નથી, જે વેદ બાહ્ય છે, વેદમાં માનતા નથી, એને નાસ્તિક કહેવાય. કારણ ભગવાન છે એનું પ્રતિપાદન કોણ કરે છે? વેદૈશ્ચ સર્વૈ રહમેવ વેદ્ય. વેદોથી ભગવાન, સર્વ વેદોથી હું જ વેદ્ય છું, કૃષ્ણ કહી રહ્યા છે. અને એટલા માટે કૃષ્ણ વેદ પ્રતિપાદ્ય છે, અને વેદ જેનું પ્રતિપાદન કરે છે તે કૃષ્ણ સ્વીકારીએ છે. હા, પછી હા, એ કૃષ્ણ વેદનું ઉલ્લંઘન પણ કરતા હોય તો ભલે કરતા, મર્યાદાઓથી પર બનતા હોય તો ભલે બનતા, પણ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, એ તો લોકવેદ પ્રસિદ્ધ છું તો કૃષ્ણ કહી દેશો. પણ આપણે પુષ્ટિમાર્ગી લોકો થોડુંક એવું કહીએ કે અમારા ભગવાન માત્ર લોકવેદ પ્રસિદ્ધ નથી, લોકવેદથી પર છે, અતીત પણ છે. પણ એનો અર્થ એવો નહીં કે લોકવેદ વગરના છે. એ લોક અને વેદ બેયમાં છે. બધા એવું સમજ્યા લોક અને વેદની પરવા નહીં, એના જેટલી પરવા પુષ્ટિમાર્ગે કરી છે વેદની, કદાચ કોઈએ એટલી નથી કરી. હ, અનુભાષ્યમાં શ્રી મહાપ્રભુજી કહે છે, બ્રહ્મ પુનર્વેદાંતેષુ યાદૃશમ અવગતમ તાદૃશમ એવ મંતવ્યમ અણુ માત્રમપી અન્યથા કલ્પનેપી મહાન દોષ સ્યાત. બ્રહ્મ જેવું વેદાંતમાં કહેલું છે એવું સ્વીકારવું જોઈએ. અણુ માત્ર પણ અન્યથા કલ્પના કરો, મોટો દોષ લાગે. આટલી વેદનિષ્ઠા વલ્લભાચાર્યજીની છે.
અરે તમે સેવામાં ક્રમમાં જુઓ જાઓ તો ત્યાં વેદનિષ્ઠા છે. ઠાકોરજીને જલ શેમાં ધરો છો? પ્યાલામાં કે લોટામાં? જારીજીમાં. સારું, આ જારીને જી શબ્દ ક્યાંથી વળગાડ્યો? કારણ કોઈ શબ્દકોશમાં જોવા જાઓ તમને જારીજી શબ્દ ન મળે, જારી શબ્દ મળે, ભૃંગાર. ખરું? તો જારીનું કોષમાં કઈ અર્થઘટન હોઈ શકે? જારી જીનું નહીં, આ જી ક્યાંથી લગાડ્યો? જારીજી કેમ થયા? ભગવાનના સંબંધે, ભગવાનના સંબંધવાળી વસ્તુઓ ભગવદ રૂપ છે અને એટલા માટે ભગવાનના જારીજી પણ ભગવદ રૂપા છે, ભગવાનથી જુદા નથી. આનું નામ બ્રહ્મવાદ. અને તેથી તમે શબ્દ લગાડ્યો જારીજી. સમજાય વાત? યજ્ઞ અને યજ્ઞ પાત્રો જેમ જુદા નથી. સવારે કહ્યું હતું ને, પહેલા ત્રીજા સ્કંદના 13મા અધ્યાયમાં, જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ યદ્રોમ ગર્તેષુ નિલિલ્યુરધ્વરા તસ્મૈ નમઃ કારણ સુકરાયતે. વેદ ત્રય તો ભગવાનનું શરીર છે. એના શરીરમાં આ બધા વેદ સમાયેલા છે. એના ગાત્રોમાં યજ્ઞ પાત્રો સમાયેલા છે. પ્રાશી ત્રમાસ્યે બધા ગણાવ્યા છે. શો અર્થ થયો? કે યજ્ઞ પુરુષ અને યજ્ઞના સંભારો સાહિત્ય જુદા નથી. વિશ્વ અને ભગવાન બે જુદા નથી. આ બધાનું નામ બ્રહ્મવાદ. અને તમને બ્રહ્મવાદ આવડે કે ના આવડે, એનું એક વ્યવહારુ વિલક્ષણ સ્વરૂપ તમે જારી ન કહ્યું, જારીજી કહ્યું. સમજાઈ ગયું? ભગવાનનું પાત્ર પણ ભગવત સંબંધ વાળું છે. તમે વસ્ત્ર સેવા કરો છો ને, કોઈ વખતે કોઈને વસ્ત્ર સેવા પધરાવી આપે ને, તો ઠાકોરજીએ ધરેલા વસ્ત્રો પણ ભગવદ રૂપ છે. એટલું જ નહીં, આ બધા અવતારો પણ ભગવાનમાંથી પ્રાદુર્ભૂત થનારા છે. એના આભૂષણ, એના વસ્ત્ર, એમાંથી પણ અવતારો થાય. કેચિત સ્વદેહાંતરદય આવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. આ બધા અવતારો નિરૂપણ છે. અને એ બધા અવતારો આ મૂળ ભગવાનના. અને એક શેમાંથી થયા? નમૂનો બતાવું. ભગવાને કૌસ્તુભ ધર્યો છે, એમાંથી નૃસિંહ અવતાર થયો, જેની આપણે કથા કરી રહ્યા છીએ. તો એ તો ભગવાનના કૌસ્તુભનું સ્વરૂપ છે. અને કૌસ્તુભ જડમણી નથી. ચેતોસ્ય કંઠે મણિમસ્ય મમલમ. આ ચેતન રૂપ મણિ એના કંઠમાં નિર્મલ વિરાજી રહ્યો છે. મુક્ત જીવોનું વાસસ્થાન છે. અને કૌસ્તુભના કિરણો ઉપર વિખરાતા હોય, ચારે તરફ ઉપર કિરણો આવે, કેશવાળી જેવા દેખાતા હોય, નૃસિંહ ભગવાનનું સ્વરૂપ થયું. બ્રહ્મવાદ છે. અવતારો કૃષ્ણના, વિશ્વ પણ કૃષ્ણનું, વસ્તુ પણ કૃષ્ણની. જડ હોય યા ચેતન હોય યા અંતર્યામી હોય, કૃષ્ણથી જુદું કાંઈ જ નથી. બધા રૂપે કૃષ્ણ વિહીરી રહ્યા છે. આનું નામ બ્રહ્મવાદ. અને એટલા માટે મહાપ્રભુજી કહ્યું, સેવા કરો તો શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્ર સમજીને મન વાણી દેહથી કૃષ્ણ સેવા કરવી જરૂરી છે. શાસ્ત્ર સમજ્યા વગર નહીં. સિદ્ધાંત મુક્તાવલીમાં એટલા માટે કહ્યું, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. કૃષ્ણમાં જો બુદ્ધિ સ્થિર રાખવી હોય, બુદ્ધિ લગાડવી હોય, તો બ્રહ્મવાદેન, પહેલા બ્રહ્મવાદ જાણજો. બીજા સ્કંદમાં પહેલા 2 અધ્યાયોમાં તત્વ નિરૂપણ છે, ધ્યાન નિરૂપણ છે. એમાં સૂક્ષ્મ અને સ્થૂલ 2 ભેદ છે. પહેલા અધ્યાયમાં પાતાલથી લઈને સત્યલોક સુધી વિરાટ વર્ણન કર્યા, એ સ્થૂલ સ્વરૂપ, અને કેચિત સ્વદેહાંતર એ સૂક્ષ્મ સ્વરૂપ. પણ સમજાવવા માટે કે ભાઈ, આ પાતાલથી લઈને સત્યલોક સુધીમાં ભગવાન જ છે, ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. અને જે કાંઈ છે તે ભગવાન છે. નથી તેવું નહીં, છે દેખાતું ભગવાન રૂપમાં નથી, પ્રતીતિ થાય છે તે મિથ્યા છે, પણ છે તે ભગવાન સત્ય છે. બ્રહ્મવાદ. તમને જારીજી દેખાય છે, માત્ર એ જારી નથી. જારીના રૂપમાં કોણ છે? હવે તમારી ભાવ ભાવના લગાડો છો ને, કોણ છે જારીજી? યશોદાજી છે, યમુનાજી છે, સ્વામિનીજી છે, જેનો જેવો ભાવ. તમે ભાવ લગાડ્યો એ વ્યર્થ નથી હોતો.
ભગવાનના આ સ્વામિનીજી, યમુનાજી કે માતાજી યશોદાજી એ બધા જુદા છે ભગવાનથી? એ બધા જ ભગવાનના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. યો નંદ પરમાનંદ, કૃષ્ણોપનિષદમાં નંદ છે તે પરમાનંદનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. અને સર્વાભેદાદ અન્યત્ર મેં આ બ્રહ્મસૂત્રમાં વ્યાસ કહે છે સર્વત્ર અભેદાત, ભગવાન સાથે લીલા પરિકરનો કોઈ ભેદ નથી. ભગવાન અને ભગવાનની લીલાના સ્વરૂપો જુદા નથી, બધું ભગવાન જ તે રૂપે બન્યા. પણ લીલાના રસનો અનુભવ કરવા માટે બધાને જુદા નામ, જુદા કામ, જુદા સ્થાન આપ્યા, જુદા પ્રકાર કર્યા, પણ વિકાર વગરના કર્યા. એક ઘઉંમાંથી આપણે જુદી જુદી વસ્તુઓ નથી બનાવતા? ઘઉંના અવતારો ન કહેવાય? તો ઘઉં અને વસ્તુઓમાં કેટલો ફેર હોય? મૂળ તો રોટલી, પૂરી, ભાખરી, લાડુ, લાપસી, સેવ આ બધું બનાવતા હશો, ઘઉંમાંથી બને ને? ઘઉંની એ વિશેષતાઓ છે ને. અને એકની એક ઘઉંની વસ્તુ ખાઈ ખાઈને તમે કંટાળી ગયા હો ને, પ્રસંગ પ્રમાણે, સ્વાદ પ્રમાણે, આવશ્યકતા પ્રમાણે જુદી જુદી વસ્તુઓ ઘઉંમાંથી બનાવી લો છો ને. એમ ભગવાન પોતાના લીલા રસના અનુભવ માટે જુદા જુદા નામ, જુદા જુદા રૂપ પ્રગટ કરે, જુદા જુદા રૂપે વિહાર કરે, એટલે ભગવાન જુદા ન થઈ જાય તે જ રે. નંદ રૂપે પણ આનંદ જ હોય, એટલે કૃષ્ણોપનિષદે કહ્યું યો નંદ પરમાનંદ. નંદ તો પરમાનંદ છે. તમે શબ્દ સામ્યનો જ વિચાર કરો ને, આનંદમાંથી આકારનો લોપ કરો, શું બાકી રહ્યું? નંદ. તો આનંદ છે નંદ રૂપે આવ્યા છે. યશોદા મુક્તિ ગેહિની, યશોદા સાક્ષાત મુક્તિ ગેહિની છે. ભગવાન છે સર્વાભેદાત, બધે અભેદ છે એનો, પણ લીલામાં 10 રસનો અનુભવ નહીં, ભાગવતમાં તો 14 રસ છે. આ બધા જ અનુભવો કરાવવા માટે, ભિન્ન ભિન્ન રસાનુભવ માટે સખીઓ, સખાઓ આ બધા જુદા જુદા નિત્ય લીલામાં પ્રગટ કર્યા, વ્રજ લીલામાં પણ. તો હવે યમુનાજી અને ઠાકોરજીમાં શો ભેદ? સ્વામિનીજી અને ઠાકોરજીમાં શો ભેદ? યશોદામાં અને ઠાકોરજીમાં શો ભેદ? લીલાત્મક સ્વરૂપો છે, ભગવાનથી અભિન્ન છે. લીલા પણ ભગવાનથી જુદી નથી, પાત્રો પણ ભગવાનથી જુદા નથી. આ બધો ભગવાનનો વિહાર છે. લીલા અને ભગવાન જુદા નથી ને? તમને યુગલ ગીત આવડે છે ને? 10મો સ્કંદ 35મો અધ્યાય. ત્યાં જુઓ, લીલા અને ભગવાનમાં કોઈ ભેદ નથી. ગોપ્ય મળ્યો પહેલો શ્લોક, ગોપ મળ્યું ને ભાગવતજીમાંથી. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુદ્રુત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયંત્યો નિન્યુર્દુઃખેન વાસરાન. સમજાયું અર્થ? કૃષ્ણ જ્યારે વનમાં પધાર્યા ત્યારે એમની પાછળ જેમના ચિત્ત દોડી રહ્યા છે તેવા ગોપીજન, એમણે દુઃખમાં દિવસ વ્યતીત કર્યો. કરતા શું હતા ત્યારે? કૃષ્ણ લીલા પ્રગાયંત્ય, કૃષ્ણ લીલા ગાતા રહ્યા. કૃષ્ણે વનમ્યા, તેમાં કૃષ્ણ શબ્દનો પ્રયોગ થઈ ગયો. અને પછી ફરી કહે છે કૃષ્ણ લીલા પ્રગાયંત્ય. શું જરૂર હતી? સામાન્ય બધી ભાષાઓમાં જ્યારે નામ પહેલાં વપરાઈ ગયું હોય અને એનો ફરીથી ઉલ્લેખ કરવો હોય ત્યારે ફરીથી નામ ન બોલવું પડે, સર્વનામ બોલાય. હા, કૃષ્ણ પધાર્યા, પછી ફરીથી કૃષ્ણ ગયા નહીં, તે ગયા. આ તે સર્વનામ થયું ને. સંસ્કૃતમાં એવું તથ હોય તો તલ્લીલા પ્રગાયંત્ય કહેવું જોઈએ. સમજાય છે ને? બધાને ભાગવતજી લઈ આવવાની વિનંતી તો કરેલી ને, પણ 2-4 જણ લઈને આવ્યા ને બાકીને બધા તો ટેવાઈ ગયેલા, તેમ હાથ હલાવતા આવ્યા. ખરું ને? આપણે ગુજરાતીઓ ક્યારે શીખીશું એવું કહું? ગુજરાતીઓ કહું જરા, વિદ્યા વ્યાસંગ વાળા બહુ ઓછા થઈ ગયા છે આપણે હવે. હા, બીજે બધા વિદ્યા વ્યાસંગ જો તો રાજી થઈ જઈએ. તમે પુસ્તક લઈને આવવાનું કહેલું ખરું? કાર્ડ છપાવેલા એમાં કોઈએ ના કહ્યું એવું કહ્યું. પુસ્તક પધરાવીને પધારજો એવું, અરે કોઈ નિર્ણય કરીને પધારજો એવું કહેલું. કેટલા જણ પુસ્તક લઈને આવ્યા? સારું છે, મસ્તક ઘેર મૂકીને નથી આવતા એટલું જ લઈને આવ્યા છે, ધન્યવાદ છે. હા, પણ મસ્તકનો સમાગમ કોની સાથે કરવાનો? પુસ્તક સાથે. જરૂરી આ છે
એટલે સરસ સમજાશે શબ્દ જુઓ તો અંદર કૃષ્ણ લીલા પ્રગાયંત્ય તલ્લીલા પ્રગાયંત્ય નથી કહ્યું. શા માટે? વ્યાસને શબ્દો વધારે ના હતા? અરે વિદ્વાનોને તો બોલવામાં અર્ધમાત્રા લાઘવ થાય, અર્ધમાત્રા જેટલી જો બચાવ થતો હોય તો પુત્રોત્સવ મન્યંતે વૈયાકરણા, પુત્ર જન્મે તો આનંદ થઈ જાય. એને બદલે આખા શબ્દો કેટલા વાપરવા પડ્યા? કૃષ્ણ લીલા. તત્ને બદલે કૃષ્ણ લીલા થઈ ગયું. શુક્ર એવો વધારાનો એક શબ્દ, એક અક્ષરનો પ્રયોગ કરે વ્યાસ. સૂચવવું હતું કૃષ્ણ સદાનંદ છે તો કૃષ્ણની લીલા પણ સદાનંદ રૂપા જ છે. કૃષ્ણ અને કૃષ્ણની લીલામાં કોઈ ભેદ નથી. તો જેમ કૃષ્ણ અને કૃષ્ણની લીલામાં ભેદ નથી, એમ કૃષ્ણ અને કૃષ્ણની લીલાના પાત્રો, લીલાના પરિકર, એમાં કોઈ ભેદ નથી. તો કૃષ્ણ અને કૃષ્ણની સેવાના પાત્રો, એમાં કશું ભેદ નથી. એટલે જારી જારી નામનું પાત્ર નથી, જારી પણ એક સ્વરૂપ છે. જારીજી પણ એક સ્વરૂપ છે. અને એટલે શબ્દકોશમાં ભલે જારી શબ્દ રહ્યો હોય, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જારી શબ્દ ન બોલાય, જારીજી જ કહેવાય. એ માત્ર એક વિવેક નથી, એની પાછળ આખું જ્ઞાન છે, બ્રહ્મવાદ છે. પણ આપણે ભણીએ ને ગ્રંથો જોઈએ ને એટલે શું થાય? બહુ આશ્ચર્ય છે. મહાપ્રભુજીના કેવડાવીએ, મહાપ્રભુજીના ગ્રંથો જોઈએ જ નહીં. મેં ગઈકાલે કહ્યું તો બહુ દુઃખથી કોઈ સંપ્રદાયો નથી આપણે ભારતમાં આસ્તિકોમાં કે જેમ આચાર્ય ન હોય, અને કોઈ એવા આચાર્ય નથી જેણે પોતાના ધર્મ ગ્રંથો ના આપ્યા હોય. આચાર્યોએ ધર્મ ગ્રંથો આપ્યા છે, પણ આજે બહુ દુઃખદ છે, બહુ જ ઓછા લોકો છે કે આચાર્યોના ગ્રંથોના દર્શન કરતા હોય. કદાચ નામ પણ ઓછા જાણતા હશે ને આવડતા હશે. તો એ આચાર્યોએ કોને માટે ગ્રંથો કર્યા? પારકા લોકો માટે? શું ખંડન મંડન કરવા માટે જ ગ્રંથો કરતા હતા? ના, વાસ્તવમાં એ પોતાનું મંડન કરે, અને પોતાનું મંડન કરતા આવશ્યક હોય તો કોઈનું ખંડન ભલે થાય. ખંડન એ ઉદ્દેશ નથી, મંડન એ ઉદ્દેશ છે. પોતાની વાત રજૂ કરવી છે. અને વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને આચાર્યજી માટે ભાગવત, આ બધાની એક વાક્યતાથી પોતાનો મત આપીને લોકોને જીવનનું માર્ગદર્શન આપી રહ્યા છે. માત્ર શાસ્ત્રાર્થ કરવા માટે મત નથી સ્થપાતા, જીવન પદ્ધતિ છે. આપણે આ વાત ભૂલી ગયા છીએ બધા. આચાર્યોએ આપેલા માર્ગો, આચાર્યોએ સ્થાપેલા સંપ્રદાયો વાસ્તવમાં એ શુદ્ધ બ્રહ્મજ્ઞાન પરંપરાઓ છે. એ તો પેલા ભ્રષ્ટ રાજકારણ વાળા વાડા વાડા કહેવા માંડ્યું હોય, છેવાડા સમજમાં છે. અને એ બધા પાડાઓને જે એકમાં પેસી ગયા હોય વાડામાં, ત્યાંથી બીજા વાડામાં દાણા મળે તો જવા વાંધો નહીં, છેડા પાડીને, પક્ષભેદ કરીને. અને સંપ્રદાયોને વગોવાના ગાળો દઈને વાડા છે. અરે સમજમાં એ બધા છેવાડા છે. સંપ્રદાય શબ્દ આવ્યો ક્યાંથી? સંપ્રદા અને ગ એટલા વર્ણો છે એમાં. સમ સરખી રીતે, સમ્યક રીતે, ગુરુ શિષ્ય પરંપરાથી, ભગવાનથી આરંભીને વ્યાસ પર્યંત અને પોતાના આચાર્ય પંથની પરંપરાઓ હોય. પ્રકૃષ્ટતયા જે શાસ્ત્રોમાં બ્રહ્મજ્ઞાન ચાલ્યું આવ્યું છે તે પદ્ધતિથી દાન કરવામાં આવે છે, ગય ભાવપૂર્વક. જ્યાં શિષ્યને ગુરુ પરંપરાથી ચાલ્યું આવેલું બ્રહ્મજ્ઞાન પ્રેમપૂર્વક, કૃપાપૂર્વક આપે, એનું નામ સંપ્રદાય. અખંડ બ્રહ્મજ્ઞાન પરંપરાઓ છે આ બધી, નથી વાડા. સાચું કહું, વિચારોનો વિકસિત થયેલો એક પુંજ છે. આ કુંજ છે જેમાં ભગવાનને ખેલવાનું મન થઈ જાય. માત્ર વિતંડાવાદ માટે સંપ્રદાયો નથી, પોતાની માન્યતા અનુસાર જીવન પદ્ધતિઓ આપતા, જીવન સન્માર્ગ દર્શાવતા આ બધા સંપ્રદાયો છે. જેને જેમાં આસ્થા હોય એને માટે સારો છે. પણ શાસ્ત્રતયા સોચો તો બધું બ્રહ્માત્મક છે, અને બ્રહ્મવાદ એ સર્વોત્તમ છે. એમાંય વલ્લભાચાર્યજીની વિશેષતા માત્ર બ્રહ્મવાદમાં નથી. હા, શુદ્ધાદ્વૈત શબ્દ તો પાછળથી પ્રચલિત થયો, અને મહાપ્રભુજીએ કદાચ શુદ્ધાદ્વૈત શબ્દ સુબોધનીમાં વાપર્યો છે, તો અત્યારે જે શુદ્ધાદ્વૈત વેદાંતના અર્થમાં છે એ અર્થમાં નથી દેખાતો. મહાપ્રભુજીના મતની વિશેષતા બ્રહ્મવાદ સ્થાપન એકલામાં નથી. એમ તો બ્રહ્મવાદીઓ ઘણા બધા છે,
મહાપ્રભુજી પેલા ભરતું પ્રપંચ પણ થઈ ગયા, દેખાય છે એનામાં મત ઘણું બધું આવતું દેખાય. મહાપ્રભુજીની વિલક્ષણતા બ્રહ્મવાદ સ્થાપનમાં નથી. મહાપ્રભુજીની વિલક્ષણતા સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. ગોસાઈજીએ નામ આપ્યું સર્વોત્તમજીમાં, આવડે છે સર્વોત્તમજી? સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. તો સાકાર બ્રહ્મવાદ પછી એક શબ્દ કેવલાર્થક નથી, મુખ્યાર્થક છે. મુખ્યતયા સાકાર બ્રહ્મવાદનું મહાપ્રભુજી સ્થાપન કર્યું તો નિરાકાર સ્વીકાર છે? હા, કશો વાંધો નહીં. શ્રુતિ જો નિરાકાર કહેતા હોય તમને સ્વીકાર છે, શ્રુતિ જો સાકાર કહેતા હોય તો સાકાર સ્વીકાર છે. અમને શ્રુતિ સાથે જ બધું સમાધાન છે. શ્રુતિનો મત અમને ગ્રાહ્ય છે. અમારે કોઈ કલ્પનાઓથી પરિવર્તન કરવાના નથી. વિના અપિતૈ સંઘ્રતિતા ખિલાર્થાન, એ તો જે કહેતા હોય ભલે કહેતા. બ્રહ્મસૂત્રો વગર ન વ્યાસ ન સૌમિતમ વ્યાસમ, નથી સ્તુતિ કરતો હું વ્યાસની. સૂત્રૈરપિયો ન સમ્યક અર્થમ બબંધ, બધા સૂત્રોથી પણ જેણે અર્થબંધન ન કર્યું, પણ એ સૂત્રો વગર જેણે અર્થબંધન કર્યું એને અમે નમીએ છીએ. ભલે નમતા, પણ અમે તો કહીશું સૂત્ર શ્રુતિને અનુસરીને, ગીતાને ભાગવતને અનુસરીને મહાપ્રભુજીએ કહ્યું છે. અને એટલા માટે એ મહાપ્રભુજીએ પ્રસ્થાપિત કરેલો મત પોતાનો નથી. શ્રુતેર મતમ, મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે, ઇથમ ભવતી શ્રુતેર મતમ. આ શ્રુતિનો મત મને સંગ્રાહીએ છે, સ્વીકારીએ છે. ન ગૌણી કરવી પડે ન મુખ્યા કરવી પડે, છે તે બધી શ્રુતિઓ સંબલક છે. એટલા માટે શ્રુતિઓ જો પ્રતિપાદન કરતી હોય તો મને સ્વીકાર્ય છે. અપાણી પાદો જવનો ગ્રહિતા અમને સ્વીકાર છે. એને હાથે નથી પગે નથી તો ભલે ના હોય, પણ જવનો ગ્રહિતા વેગ વાળું છે ને પકડવા વાળું છે, અમને બંને સ્વીકાર્ય છે. એટલે વ્યાસે સમાધાન કર્યું, પ્રકૃતૈતાવત્વમ બ્રવીતિ તતો પ્રકૃતૈતાવત્વમ પ્રતિષેધતી તતો બ્રવીતિ ચ ભૂય બ્રહ્મસૂત્રમાં. શ્રુતિ એકવાર નિષેધ કરે છે, પ્રતિષેધ હતી, હાથ નથી પગ નથી, ફરી પાછું વિધાન કરે છે, પકડે છે દોડે છે. અર્થાત પ્રાકૃત ધર્મોનો શ્રુતિ નિષેધ કરે છે, અપ્રાકૃત ધર્મોનો સ્વીકાર કરે છે. પ્રાકૃત આકારનો નિષેધ કરે છે, અપ્રાકૃત આકારનો સ્વીકાર કરે છે. આ વ્યાસનું સમાધાન. અને એટલા માટે પ્રાકૃત ધર્મ રહિત, અપ્રાકૃત ધર્મ સહિત એનું નામ ભગવત સ્વરૂપ. અને એવું બ્રહ્મ મુખ્યતયા સાકાર છે. સહસ્ર શીર્ષા પુરુષા, એ 1000 માથાવાળા પુરુષ. કોઈએ મને કહ્યું ના નહીં તો વિરાટ, ના, તતો વિરાટ જાયત, વિરાટનું વર્ણન પછી આવે છે. અને એટલા માટે સાકાર બ્રહ્મ વેદાભિલષિત છે. તંત્વ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ, પૂછ્યું હતું યાજ્ઞવલ્કે શાકલ્યને, હું તને એ ઔપનિષદ પુરુષની પૃચ્છા કરું છું, નહીં બતાવ તો તારું માથું પડશે ને એનું માથું પડી ગયું. ઔપનિષદ પુરુષનું એ વર્ણન છે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ, ઓળખ્યા ને? અને એટલા માટે શું બની ગયા તમારા જારી? જારીજી એ પરિકર છે, ભગવદ રૂપ છે, ભગવાન સગળું બન્યા હોવાથી શ્રૌત પ્રતિપાદન આ છે. અને એ પ્રતિપાદન પ્રમાણે સંગત રીતે જે કહેવાતું હોય એ સ્વીકાર્ય છે. પછી બોલનાર ખુદ બાવા નંદ હોય તો પણ અસ્વીકાર્ય છે, જો વિરુદ્ધ હોય તો. હા, આપણને અસ્વીકાર્ય છે, નંદને સ્વીકાર્ય છે. એટલે નંદે કહ્યું મન્યે નારાયણ સ્યાંશમ કૃષ્ણમ અક્લિષ્ટકારિણમ. કેટલું સરસ પણ નિખાલસતાથી. હા, આપણે કદાચ આગ્રહને વળગી રહીએ પોતાના મતને. એક નંદ બાવા ભલે કશું ભણ્યા નથી તો પણ સ્પષ્ટતા મનમાં છે, ભાઈ એ છે કે નહીં મને ખબર નથી પણ હું માનું છું. નંદે પોતાની માન્યતા કહી, મન્યે, શું માનો છો? નારાયણસ્ય અંશમ, નારાયણનો અંશ. કોને? કૃષ્ણમ, કૃષ્ણને. હા, હવે આ વાત ભલે બાબા નંદ કહેતા હોય, 10 વાર નંદને પ્રણામ કરીએ, ભગવાનના પિતાજી છે અને એમને લીધે આપણને ઉત્સવ થાય. નંદ કે આનંદ ભયો, એ નંદ કે આનંદ ભયો. સાચું કો, નંદ ન હોય તો આનંદ થાય? નંદ ના હોય તો મરદ પ્રગટે જ ક્યાં? કોને બાપ બનાવે દીકરો બનીને આવે? નંદ છે એનો આનંદ છે. જો ભારતીય સંસ્કૃતિની વિલક્ષણતા, નંદ છે
એને લીધે આનંદ છે. નંદ ભગવાનના પિતાજી સામાન્ય છે, પણ જો નંદ પણ શાસ્ત્રથી વિરુદ્ધ કહેતા હોય તો અસ્વીકાર્ય છે. કાલે બુદ્ધની વાત બતાવી હતી ને તમને. બુદ્ધ ઉપદેશ દેતા હોય તો એ બુદ્ધનો ઉપદેશ વેદથી સંમત નથી. અધિકારી બીજા, ઉદ્દેશ બીજો, એ ઉપદેશની પાછળ. અને એટલા માટે ભારતમાં, ભારતીય સંસ્કૃતિમાં બુદ્ધનો ઉપદેશ સ્વીકાર્ય નથી. બુદ્ધ ભગવાન છે, સ્વીકાર્ય છે, વંદનીય છે. આ વિલક્ષણતા. ભારતીય સંસ્કૃતિની તમે ભવ્યતા જુઓ, હૃદયની રુજતા જુઓ અને વિચારોની વિલક્ષણતા જુઓ, માથું નમી પડે. હા, બુદ્ધનો આદર જરૂર કરી શકાય, પણ બુદ્ધના ઉપદેશનો સ્વીકાર ભારતીય સંસ્કૃતિ ન કરે. નંદનો જરૂર આદર કરી શકાય, પણ નંદે કહેલું પણ જો શાસ્ત્ર વિપરીત હોય તો ન માની શકાય. એથી વધારે કહું, ભવ્યતા ખુદ શ્રીનાથજી કહેતા હોય પણ જો સિદ્ધાંત વિરુદ્ધ હોય ન માની શકાય. હું તમને એકની અનેક ઉદાહરણો કહું, પણ અત્યારે તો આપણે સમયથી બંધાયેલા જ છીએ ને, પણ નિર્દેશ કરી દઉં થોડા. એક નવી વાત તમને કહું, બહુ ઓછા જાણતા હશે. એક દિવસ શ્રીનાથજીના મંદિરે ઉત્સવનો પ્રસંગ હતો. ઉત્સવમાં શું કરવું એ નિર્ણય થતો નહોતો. બાળકો બધા બિરાજતા હતા. મતભેદ થયો, શું કરવું શું ન કરવું. જૂના જમાનાના વૈષ્ણવને પૂછ્યું, બધાને મતભેદ થયો, શું કરવું શું ન કરવું, નિશ્ચિત થતું નહોતું. પછી બધાએ કહ્યું, ચાલો આપણે શ્રીનાથજીને પૂછો, એ કહે તેમ કરીએ. કપોલે હાથ ફેરવ્યા, બહુ વાલ હોય તો બાબા. અને પછી પૂછ્યું શું કરીએ, એટલે શ્રીનાથજી વળી ત્રીજી જ વાત કહી. હવે મૂંઝવણ. બાળકો જુદું જુદું કહેતા હતા, વૈષ્ણવ જુદું કહેતા હતા, અને શ્રીનાથજી વળી ત્રીજી જ વાત કહેતા હતા. મહાપ્રભુજીનો જૂના જમાનાનો એક વૈષ્ણવ રંગદાસ એનું નામ, એને પૂછ્યું, એને વળી ચોથી વાત કહી. હવે ગૂંચવાડો વધી ગયો, મતભેદો થાય, બધા જુદું જુદું બતાવે તો પ્રજા ક્યાં જાય. મૂંઝવણ થઈ ગઈ. હા, શું કરવું. ગુસાઈજી પ્રવાસમાં બિરાજતા હતા. એક કાગળ લખ્યો કે આ ચાર મત થયા છે, અમારે કોને અનુસરવું, કોનું કહેલું કરવું. અને ગુસાઈજીએ જે જવાબ લખ્યો છે, તબિયત ખુશ થઈ જાય, હૃદય રાજી થઈ જાય. હા, શ્રીનાથજી, બાલક, વૈષ્ણવ અને રંગદાસજી, ચારના મત માટે ગુસાઈજી શબ્દો વાપર્યા. રંગદાસ પ્રોક્તમ તો સત્યમ. સમજી ગયા? એક જ વાક્યમાં તું શબ્દ સરસ વાપર્યો વચ્ચે. રંગદાસ પ્રોક્તમ તો સત્યમ. રંગદાસે કહેલું તો સાચું છે. ભગવાન, આ શું થયું? રંગદાસે કહેલું સાચું, ત્યાર પેલા શ્રીનાથજીએ કહેલું કેવું કહેવાય? આપણે તો જટ ઉતાવળ કરીએ, ખોટું કહી દઈએ. ગુસાઈજી એવું ના બોલ્યા. ગુસાઈજી કહ્યું, ભગવતા તું પ્રવાહ રીત્યા પ્રોક્તમ. ભગવાને તો પ્રવાહ રીતે કહ્યું. ત્રણ સૃષ્ટિને પ્રવાહ, મર્યાદા અને પુષ્ટિ. તો પુષ્ટિ કાયાથી નિર્માણ કરેલી, મર્યાદા વાણી વેદમાંથી અને પ્રવાહ મનમાંથી. મનમાં મરજી મુજબ મળે એ પ્રવાહ સૃષ્ટિ. હવે શ્રીનાથજી પ્રવાહથી કહ્યું એટલે એમને મરજી મુજબ કહ્યું. અને જો શ્રીનાથજી પણ મરજી મુજબ કહેતા હોય તો થાય કે નહીં એ વિચાર છે. રંગદાસે કહ્યું છે મહાપ્રભુજીની પ્રણાલિકા છે, કરો. અને ઉત્સવ થયો. કોની મહત્તા? અરે બધી જાણીતી વાત. શ્રીનાથજી આજ્ઞા કરી એકવાર ગિરધરજીને, 7 સ્વરૂપ ભેગા કરો, મને મનોરથ મનાવો, 56 ભોગ કે અન્નકૂટારો ગાઓ. ગિરધરજીને આજ્ઞા કરી. ગિરધરજીએ ઉત્સવ ન કર્યો, મનોરથ ન કર્યો. ગિરધરજી ગુસાઈજી પાસે ગયા, કાકાજી શ્રીનાથજી મૂકવું આજ્ઞા કરો, થાય મનોરથ કરો. શું કહ્યું ખબર છે? શ્રી ગુસાઈજીએ ગિરધરજીને, તમારું ધન્યભાગ્ય છે, તમને આજ્ઞા થઈ, સાક્ષાત્કાર થયો. કશું જ નહીં, એ તો સાક્ષાત્કાર રોજના હતા. કેટલું સરસ કહ્યું. એ તો બાલક હે, ના કર્યો 56 ભોગ, ના કર્યો મનોરથ. ફરીથી આજ્ઞા થઈ, મૂકું 56 ભોગો ગાઓ, એકઠે કરકે અન્નકૂટારો ગાઓ. ફરીથી પણ ગિરધરજીએ એવું ન વિચાર્યું કે કાકાજી ના કે શ્રીનાથજી કહે છે તો ચાલો કરવા માંડો શ્રીનાથજીનું કહેલું. ના, ફરીથી કાકાજી પાસે જ જવાનું.
કાકાજીને નિવેદન કર્યું. કાકાજી ગુસાઈજી એમણે ફરીથી કહ્યું, એ તો બાલક હે. રૂવાડું ફરક્યું નહીં કે હો શ્રીનાથજીએ કહ્યું છે અન્નકૂટ કરી નાખો, છપ્પન ભોગ કરી નાખો, કશું નહીં. પણ આશ્ચર્ય, ગુસાઈજી સેવામાં જાય ને ત્યારે શ્રીનાથજી એમને કશું ના કહે, અને ગુસાઈજી શ્રીનાથજીને પૂછે નહીં. આનું નામ મોટાઓની મર્યાદા. આપણે અહીંયા તો પૂછ્યા કે રેવે હે બાબત તો છપ્પન ભોગ આરોગ્ય છે, સીધે સીધું મને કોને? કશું જ નહીં. ગુસાઈજી પૂછે નહીં તો શ્રીનાથજી એવા ચતુર, બાલક તો ખરા પણ એવા ચતુર, એમને કશું કહે જ નહીં. એમને ખબર છે કે ના કહેશે તો એમને કેવું નહીં. પેલા સમજે કે મારે ના કેવું છે તો એમને પૂછવું નહીં. કેટલો સ્નેહ છે! હા, પૂછતા નથી. ત્રીજી વખતે કહ્યું, અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, अब वो तो स्वामी है ना, आज्ञा है ना, करो, परंतु लौकिक बढ़ जाएगा. श्रीनाथजी ने आज्ञा थी तो पण गुसाईजी એવું બોલ્યા, લૌકિક बढ़ जाएगा. પછી ઉત્સવ નક્કી થયો. સાત સ્વરૂપ વગેરે પધરાવ્યા. ગુસાઈજી પોતે પધાર્યા, પણ ઘરના ઠાકુર ઘરમાં રાખ્યા. ગોકુલમાં સેવા કરતા રહ્યા. બેટીજીને સોંપ્યું. बेटी, घर के ठाकुर को ठीक से पहुंच के आइयो. बेटी જ ને થયું, આવો મોટો મનોરથ, સેવાનો અવસર ક્યાં મળશે? આપણે જઈએ. સેવા ઘરના ઠાકુરને પહોંચી લીધું. સેવામાં આવી ગયા. પર્વત ઉપર શ્રીનાથજીની પાસે. ગુસાઈજી સેવામાંથી જેવા બહાર પધારે બેટીજીને જોયા ને, बेटा तू કેમ આવી, કેવી આવી, સારું થયું એવું ન કહ્યું. પહેલા ખબર પૂછ્યા, ઘર કે ઠાકોર કો ઠીક સે પહોંચ કે આવી ને બેટી? કોની ચિંતા કરી એમણે? દીકરીની નહીં, પોતાના દેવની, ઘરના ઠાકુરની. અને બેટીજીએ કહ્યું, કાકાજી घर के ठाकुर को झटपट पहुंच के आ गई, ऐसी सेवा लाभ कहाँ मिलेगा? અને ગુસાઈજી કહો, यही लौकिक बढ़ गयो. ઘરના ઠાકુરને ગૌણ કરીને બહાર દોડ્યા મનોરથમાં, લૌકિક વધી ગયું. આ ગુસાઈજીના શબ્દો. હા, શ્રીનાથજીએ ખુદ આજ્ઞા કરી તો પણ જો સંપ્રદાયથી સંમત નહોતી તો સ્વીકારાઈ. આથી વગર કહું, બૃહદ રામદાસ, મોટા રામદાસ, એને મહાપ્રભુજી આજ્ઞા કરી, આ શ્રીનાથજીને આંખો બંધ રાખીને પંખો કરજો. રાહતભોગનો સમય, ખેંચવાના દોરીના પંખા નહોતા, ઇલેક્ટ્રિકના તો નહોતા જે વખતે. એટલે રામદાસજી પંખો નાખે, આંખો બંધ રાખેલી. આપણે હોઈએ તો શું કરીએ કે કહેવા જેવું નથી. સાક્ષાત પાસે જ ઊભા હોય ને આરોગતા હોય ને પંખો કરતા હોઈએ તો આંખો બંધ રાખવાની કહે છે, બંધે રાખીને થોડી પોલીએ કરી લઈએ. દર્શનનો લાભ કેમ જવા દેવાય? લાલચ લાગી જાય, મન રોકી ન શકાય. ચંચલતા હોય ને, સ્વાભાવિકતા છે મનની. પણ આ તો સંનિષ્ઠ સેવકો હતા, આંખો નહોતા ખોલતા. રામદાસ આંખો બંધ રાખીને પંખો કરતા હતા. એની નિષ્ઠાથી શ્રીનાથજી રાજી થઈ ગયા. બહુ ગમી ગઈ એમને. નિષ્ઠાવાળા ભગવાનને ગમે. હા, નિષ્ઠા ન હોય તો નિષ્ફળતા નિશ્ચિત છે. નિષ્ઠા ભાવે ફલમ તસ્માત નાસ્તિ એવેત નિશ્ચય. મહાપ્રભુજીના શબ્દો નિબંધમાં. હા, જો નિષ્ઠા નથી તો નિષ્ફળતા નિશ્ચિત છે. નિષ્ઠા એટલે અચલપણું, સ્થિરતા, દ્રઢતા, ચલિત ન થવા દે તે. મોટી મુશ્કેલીઓની વચમાં પણ પોતાના ધ્યેયમાં દ્રઢ રાખે, નામ નિષ્ઠા. પોતાના ધર્મમાં સ્થિર રાખે, નામ નિષ્ઠા. પ્રતિકૂળતાની વચમાં પણ ચલિત ન થવા દે, એનું નામ નિષ્ઠા. અને એવી નિષ્ઠા નથી, નિષ્ફળતા નિશ્ચિત છે. અને નિષ્ઠા છે, નિષ્ફળતા ડોકાશે પણ નહીં. નિષ્ફળતા નિષ્ફળ થઈ જશે. આંખો બંધ હતી, પંખો કરતા હતા, અને બહુ ગમ્યું શ્રીનાથજીને. એટલે શ્રીનાથજી કહ્યું, રામદાસ આંખો ખોલ, મામ ભુંજાનમ પશ્ય, આરોગું છું, દર્શન કર. હવે વાંધો હતો. શ્રીનાથજીએ કહ્યું કે આંખો ખોલ. ખોલાય કે નહીં? હવે પેલા એ તો પણ આંખો ન ખોલી. શ્રીનાથજી કે ચારે તું કેમ આંખો નથી ખોલતો? દર્શન કર. હું કહું છું. મહારાજ તમે કહો છો, પણ મારા ગુરુએ મને કહ્યું નથી. સેવા કૃતિ ગુરુ આજ્ઞા. મારા ગુરુએ કહ્યું છે કે આંખો બંધ રાખવાની, એટલે આંખો બંધ રહેશે. શ્રીનાથજી અભણ થોડા હતા, સર્વજ્ઞ છે. એમણે કહ્યું
પણ ભલા માણસ, તારા ગુરુએ આગળ કશું કહ્યું છે તો વિચાર કર. બાધનમ વા હરિચ્છયા, ગુરુની આજ્ઞા તો હોય, પણ ભગવાનની આજ્ઞા થાય તેમાં ફેરફાર કરી શકાય. આ શ્રીનાથજીએ કહ્યું. પેલા રામદાસજીએ શું કહ્યું ખબર? શ્રીનાથજીને પણ આ ભગવાન સાથે પણ વાત થઈ ગયો. ધન્ય છે વૈષ્ણવને, એના શ્રીનાથજીને અને એના ગુરુને પણ, કે જેને આ દ્રઢતા આપી છે. વૈષ્ણવે કહ્યું, મહારાજ ક્ષમા કરજો, શબ્દો તો એવા છે પણ અર્થ આપ કહો છો તેવો નથી. શ્રીનાથજીને કહી દીધું, અર્થ આવો ના થાય. શ્રીનાથજીને પણ શીખવવા માંડ્યું વૈષ્ણવે. એ લાચાર વૈષ્ણવ નહોતા. શ્રીનાથજીને શીખવવા માંડ્યું, મહારાજ મારા ગુરુનો આશય આવો નથી. શું આશય છે? સેવા કૃતિ ગુરુ આજ્ઞા અનુસાર થાય. તો મહારાજ સેવા એને કહેવાય જેનાથી આપને સુખ થાય. હું પંખો કરું છું એનાથી આપને સુખ થાય. આંખો ખોલવું, દર્શન કરું, એમાં મને સુખ થાય, આપને નહીં. અને એટલા માટે આપને સુખ થાય એવી આજ્ઞા કરો તો ફેરફાર થાય, મને સુખ થાય એવી આજ્ઞા કરો તો ફેરફાર ન થાય. અને એટલા માટે આંખો મારથી ન ખોલાય. ગુરુની આજ્ઞા આવી નથી. કેવા તૈયાર વૈષ્ણવ છે એ જમાનામાં. અને શ્રીનાથજી રાજી થઈ ગયા, નારાજ ન થઈ ગયા કે મારું કહેલું માનતો નથી. એનું તો ગુરુનું કહેલું માને એવા જોઈતા હતા. હા, એ ગુરુના બંધાયેલા હતા શ્રીનાથજી. તો રાજી થઈ ગયા. શિષ્ય શું કહ્યું સમજાયું? મહારાજ ગુરુએ સેવા કરવાનું કહ્યું છે, તમને સુખ થાય એવું કરીએ, નામ સેવા. હું આંખો ખોલું દર્શન કરું એમાં તમને શું સુખ? એ તો મને સુખ. માટે સેવા ન કહેવાય. એટલા માટે આંખો ન ખોલાય. હા, તમે કોઈ બે જલેબી વધારે ધરી દેવાય, એમાં તમને સુખ થાય. સામગ્રી અને શૃંગારમાં ફેરફાર કરી શકાય ભગવદ આજ્ઞાથી, પણ સેવાની પ્રક્રિયામાં ફેરફાર ન કરી શકાય. મહારાજે તો મારું સુખ થયું. અને જ્યારે એને આંખો ન જ ખોલી અને શ્રીનાથજી સાથે વિવાદ કરતો હતો, વાતો કરતો હતો, વિવાદ નહીં સંવાદ કરતો હતો, એમ કહું. વિવાદ નહોતો, સંવાદ હતો. એક ભક્તનો અને એક સેવકનો, એક ભગવાનનો અને એક ભક્તનો, એક સ્વામીનો અને એક સેવકનો સંવાદ નહીં, સુસંવાદ હતો. એટલા બધા શ્રીનાથજી રાજી થઈ ગયા. આપણું કહેલું કોઈ નામને કંટાળો આવે, હા, પણ એમનું કહેલું ના માન્યું એનું ફળ ભોગ્યું. હા, કહ્યો માન્યો નહીં તાકો ફળ ભોગત હે. પુષ્ટિ માર્ગમાં શું ખૂટે છે? અને પેલો વાતો કરવા મોં ખોલ્યું હતું. શ્રીનાથજીએ થાળમાંથી લાડુ ઉઠાવ્યો અને મોમો ખોસી દીધો. બોલતો બંધ, બોલતો બંધ કરાવ્યો, લાડુ મોમો ખોસી દીધો એના. ના ના, અત્યંત પ્રસન્નતાથી પ્રસાદ હાથે લેવડાવ્યો. ધન્ય ભાગ્ય વૈષ્ણવના જેને શ્રીનાથજી પોતાના હાથે પ્રસાદ લેવડાવતો હોય. એવા તો બહુ વૈષ્ણવો છે. હા, શ્રીનાથજી ક્યાં પ્રસાદ લેવડાવવા નહોતા પધારતા. આ છે વૈષ્ણવ અને આ શ્રીનાથજીનો સંબંધ. અહીંયા તો ભગવાન પણ જો બોલતા હોય, મહાપ્રભુજીથી જુદું હોય તો અસ્વીકાર્ય છે. ભગવાન પણ બોલતા હોય, વેદ પ્રણાલિકાથી જુદું હોય તો ભારતમાં અસ્વીકાર્ય છે. અને હા, એટલા માટે નંદ બાબાને સાચવીને કહેવું પડે, મન્યે, હું માનું છું. તો ભાગવતકાર કહેશે ભાઈ આ વાક્ય તો ભાગવતનું છે. એટલે વલ્લભાચાર્યજી વિવેક આપ્યો, ભાગવતમાં એક ભાષા નથી, 3 ભાષા છે. સામાન્ય તો સંસ્કૃત ભાષા છે, પણ સંસ્કૃત હોવા છતાં એમાં 3 વિભેદો છે. વ્યાસે લીલા સમાધિમાં જોઈ અને સમાધિમાં જ શબ્દો જડ્યા એનું વર્ણન કરવાના. કોષમાંથી શોધવા ન પડે, બુદ્ધિમાંથી બનાવવા ન પડે. અને એ સમાધિમાં જડેલા શબ્દો, એનું નામ સમાધિ ભાષા. ભલે સંસ્કૃત જ છે પણ એનું નામ સમાધિ ભાષા. અને એ સમાધિ ભાષામાં ક્યાંક વ્યાસે બીજાનું કહેલું, બીજાના અભિપ્રાયો ટાંક્યા હોય પ્રસંગ વશાત, એ જો સમાધિ સાથે સંગત હોય તો સ્વીકાર્ય, નહીં તો બોલનારના અભિપ્રાય પૂરતું પ્રમાણ હો, વધારે નહીં. એટલે નંદ બાબા બોલે મન્યે, તો નંદ બાબાનું બોલેલું નંદ બાબા પૂરતું સાચું. એનું નામ પરમત ભાષા અથવા મતાંતર ભાષા. એની ચિંતા નહીં કરવાની. અને લૌકિક વર્ણન કર્યા હોય તો લૌકિક ભાષા. એ જો સમાધિ સાથે મેળ ન મળાવે કશું પ્રમાણની બોલનારના અભિપ્રાય પૂરતું ગણવાનું. સમજાય વાત? એમ ગુસાઈજી પેલા કાગળમાં કહ્યું, રંગદાસ પ્રોક્તમ તો સત્યમ. સમજાવ્યું ને? હવે રંગદાસે કહેલું તો સત્ય છે, ત્યારે શ્રીનાથજીએ કહેલું કેવું? પ્રવાહ રીત્યા પ્રોક્તમ. એટલે ભગવાને તો
મનમાં આવ્યું ને કહી દીધું, બસ એટલો અર્થ. લાલા છે, રમે ખરા. એ તો રમતા રમતા કઈ કહીએ દે, બહુ ચિંતા ના કરીએ. ઉપેક્ષા કરીએ એવું નથી, ધ્યાન રાખજો. હા, ઉપેક્ષા કરીએ નહીં, થાય એટલું જે મહાપ્રભુજી કહેલું હોય એટલું જ. અને પેલા એ મહાપ્રભુજીનું કહેલું કર્યું માટે પ્રસાદ શ્રીનાથજી લાડુ મોંમાં મૂક્યો. પછી તમારે નહીં પૂછવાનું હા કે બાકીના વધેલા ઉચ્ચિષ્ટ કહેવાય કે ના કહેવાય. ઉચ્ચિષ્ટ કોને કહેવાય? ખાતા ખાતા એઠું આપે જ ઉચ્ચિષ્ટ નહીં. વસ્તુમાંથી ઉપાડીને એક વસ્તુ લીધી, બાકીની બધી અવશિષ્ટ કે ઉચ્ચિષ્ટ કહેવાય. તો લાડુ એક પેલાને ખવડાવ્યા પછી શ્રીનાથજીના ભાણમાં રહે કેવા કહેવાય? સમજાયું? કોઈનું આપ્યા પછી શ્રીનાથજીથી વપરાય, પણ એ તો આપણાથી ન વપરાય. શ્રીનાથજી જાતે તો વાપરે. હા, આજે એમને ભક્તોનો પ્રસાદ મળતો છે એમ કહું, પુષ્ટિનો પ્રભુ રાજી થઈ જાય. કેટલો પ્રેમ છે, કેટલો માર્ગ સરળતાનો છે. એટલે ભગવાન જ્યારે આ લોક વેદ મર્યાદા અનુસરીને લીલા કરે, મર્યાદા પુરુષોત્તમ. ઈચ્છે તો મર્યાદાનું ઉલ્લંઘન કરે, ઈચ્છે તો પાળે. લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. અને જ્યારે બધી લોક વેદ મર્યાદા તો છોડો, બ્રહ્મ સ્વરૂપ મર્યાદાથી પર બની જાય, એનું નામ પુષ્ટિ પુરુષોત્તમ. જશોદા ઈચ્છે છે કે લાલાને બંધ દેવા, લાલા ઈચ્છે છે કે મારે ન બંધાવું છે ને. દામોદર લીલામાં સુખદેવજી કહેતા કહેતા પણ ડરવા લાગ્યા. હું જે કલ્પી ન શકું, કહી ન શકું, એમાં કરી શકે અને કરે છે, માટે હું કહું છું. હા, યેશ કિલતમ બધું દામના તદ્વીર્ય કો વિદા. યેશ 9મો અધ્યાય 10મો સ્કંદ. માં ઈચ્છે છે ને બાંધવા માટે, ભગવાન ઈચ્છતા નથી બંધાવવા માટે. અને કેમ વર્ણન થાય? ન ચાંતર ન બહિર્યસ્ય, અંદર બહાર જેને ભેદ નહીં, અખંડ બ્રહ્મ, એને કેમ બાંધી શકાય? અહો બકીયમ સ્તનકાલકોટમ જીગાંસયાપા યદપ્યસાદ્વી લેભે ગતિમ દા ત્રુચિતામ તતોન્યમ કામ વા દયાલુમ શરણમ વ્રજેમ.